દીવ હોટલ એસોસિએશન દ્વારા ફૂડ સેફ્ટી અને કુકિંગ દરમિયાન તકેદારીને લઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે કોહિનૂર હોટલમાં દીવ એસોસિએશન દ્વારા દીવની હોટલો અને રેસ્ટોરન્ટના માલિક, માસ્ટર શેફ, શેફ, હાઉસકીપિંગ, સર્વિસ સ્ટાફ વગેરેને દિવસ દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતી વાનગીઓને લઈ ફૂડ સેફ્ટી, વાનગીની ગુણવત્તા, સ્વાદ વગેરેને બરકરાર રાખવા કઈ તકેદારી રાખવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે ફૂડના વેપારીને લઈ તેમના નિયમો અંગે પણ જાણકારી અપાઈ. આજે ફૂડ લેબલ, ફૂડ અને રો મટીરિયલને કેટલા સમય સુધી સ્ટોર કરવું, રો મટીરિયલ ફ્રીજમાં કે ફ્રીઝરમાં સ્ટોર કરવું, પ્રોડક્શન સમયે કયા ફૂડમાં કલર વાપરવો, કેમાં નહીં વાપરવો, રસોઈ કર્યા પછી સાફ સફાઈ કઈ રીતે કરવી વગેરે અંગે તાલીમ આપવામાં આવી હતી. આ સમગ્ર તાલીમ પ્રવીણ એન્ડ રોડ ટેકનિકલ ડાયરેક્ટર પ્રશિક્ષણ FSSS પ્રાઇવેટ લિમિટેડ ટ્રેનર એ દિવસ દરમિયાન તાલીમ આપી હતી. તાલીમ દરમિયાન હોટલ એસોસિએશન દીવના પ્રમુખ અને HRAWI એજ્યુકેટિવ મેમ્બર યતિન ફુગરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજની આ તાલીમ હોટલ રેસ્ટોરન્ટના વેપારીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે. પર્ટિક્યુલરલી જેના હાથમાં ફૂડનું આઇટમ આવે એને આ FSSI પ્રશિક્ષણ લેવું જરૂરી છે. અને હવે અમે શું કર્યું છે કે પહેલાં સપોઝ એક શેફ હોય કે સ્ટોર કીપર હોય કે F&B સર્વિસવાળા હોય, એનું નામ આવતું અને ઉપર હોટેલનું નામ આવતું. પણ હવે એવું નથી થતું. હવે એ વ્યક્તિ જે ટ્રેનિંગ લે છે એનું જ નામ આવે છે. એટલે એ સપોઝ આજે અહીંયા કામ કરે છે હોટેલ કોહિનૂરમાં દાખલા, અને એ કાલે સવારના બીજી હોટેલમાં જાય તો એને એ કામ લાગે, જાય સાંજ સુધીમાં અને કામ કરે. બધાએ હોટેલે 8-9 એપ્લિકેશન આપેલી હતી, પણ આપણે આ સ્પેશિયલી એક્સક્લુઝિવલી દીવ માટે રાખેલું છે. છતાંય આપણા કોઈ પણ માણસો રહી ગયા હોય, અત્યારે લોકો રજા ઉપર ગયા હોય ને હોટેલના કોઈ પણ માલિક હોય ને લાગે કે એને કોઈ બચી ગયા હોય, તો પ્લીઝ તમે આગળ આવીને અમને કહેજો, તો આપણે પાછું 1-2-3 મહિનામાં એક ગોઠવી દઈએ ને એન્શ્યોર કરીએ કે ડૉક્ટર પશુપતિનાથ જ આવે. All are qualified, all are super qualified, but Dr. Pashupatinath we consider as a godfather of FSSI. કહેવા માટે કે લગભગ થોડા અમારા મેમ્બર WHRI ના છે, પણ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે હું દમણ-દીવ દાદરાનગરને રેપ્રેઝેન્ટ કરું. પણ વેસ્ટર્ન ઇન્ડિયા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન જે છે એના અંદર 6 રાજ્યો છે: ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ દાદરાનગર હવેલી, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. તો અમે જ્યારે એક્ઝિક્યુટિવ કમિટીમાં મળીએ ત્યારે દીવ, દમણ, દાદરાનગરીના જે કંઈ સમસ્યાઓ હોય એ હું છું અને મારા એક કાઉન્ટરપાર્ટ છે હરીશ તાંદલ, જે દમણમાં બેઠી છે અને જે દમણ હોટેલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. અમે બધા અમારા રજૂઆત કરીએ છીએ. દીવ હોટેલ ओके, क्यों हम यहाँ बैठते हैं, राइट? और दूसरा सवाल है आज का पर्पस क्या है? ये 2 सवाल है आपका माइंड में? 2 सवाल है. इन होटल्स में एक आदमी ये ट्रेनिंग को अटेंड करना जरूरी है या आपका होटल में अगर एसोसिएशन वेस्टर्न इंडिया से यहाँ पे आई हूँ. ये जो FSSI ट्रेनिंग हम कंडक्ट कर रहे हैं आज के लिए, यतीन सर ने आपको समझाया इसके इम्पोर्टेंस. हमारे आज के ट्रेनर हैं प्रोफेसर प्रवीण. नमस्कार, मैं प्रवीण एंड्रूज, मैं टेक्निकल डायरेक्टर परीक्षण FSS प्राइवेट लिमिटेड. मैं FSSI का एम्पानल ट्रेनर हूँ. आज DU में फास्टैग ट्रेनिंग लेने के लिए आ रहा हूँ. आज का ट्रेनिंग है फास्टैग. ये FSSI का ज़रूरी प्रोग्राम है, मैंडेटरी प्रोग्राम है. एक फूड बिजनेस ऑपरेटर के लिए ये ज़रूरी है. और 25 लोगों है या 25 लोगों के ऊपर है, हर 25 लोगों में एक आदमी ये ट्रेनिंग को ज़रूरी मिलना है, ये कंपलसरी है. और आज का ट्रेनिंग में F&B प्रोडक्शन स्टाफ, सर्विस स्टाफ या हाउसकीपिंग स्टाफ एंड ऑल्सो द परचेज स्टाफ जो भी स्टोर्स में वह काम करते हैं, वो लोगों के लिए ये फूड का लेबल क्या है, लेबल में कितना इन्फॉर्मेशन है, क्या क्या चेक करना है, और वो रॉ मटेरियल को कैसे स्टोर करना है, एंड प्रोडक्शन के समय क्या क्या ऐड करना है, क्या क्या ऐड करना नहीं है, जैसा फूड कलर्स. ओके, किसी भी प्रोडक्ट्स में फूड कलर्स अलाउड है और कोई प्रोडक्ट्स में फूड कलर्स अलाउड नहीं है, तो उसके बारे में सीखने हैं यहाँ आज का ट्रेनिंग में. और क्या पानी यूज़ करना है, और देन द सैनिटेशन, क्लीनिंग और सैनिटेशन, क्या केमिकल यूज़ करके सैनिटाइज करना है वो कटिंग बोर्ड्स या नाइफ्स को.
एंड एक खाने को कितना दिन स्टोर करते हैं, बी रॉ पनीर है या रॉ चिकन है या दूध है, कितना दिन का स्टोर करना है और कहाँ पे स्टोर करना है, चिल्लर में या फ्रीजर में, ये सब आज का ट्रेनिंग में वो मिलना चाहिए। मेरा नाम रमेश कुमार है और हम लोग आज यहाँ कोहिनूर होटल के अंदर फूड का मीटिंग किया था। उसके अंदर हमको अच्छा फूड मतलब सीखने को मिला और हर एक बात का मतलब नॉलेज हुआ कि भाई किस टाइम में क्या करना चाहिए, किचन में क्या करना चाहिए, माल कैसा रखना चाहिए, फ्रिज का टेम्परेचर कितना होना चाहिए, फ्रिज में क्लीनिंग कैसा होना चाहिए, उस प्रकार को हमको हमारे सर ने सिखाया है। और सीखने के बाद में हमको बहुत अच्छा मतलब नॉलेज मिला और आगे टाइम और ऐसे भी हम लोग सीखने की कोशिश करेंगे और बोला कि हम आपको सिखाएंगे और अच्छा थैंक यू।